જય શ્રી કૃષ્ણ, જય બાલ મુકુંદ. જ્યારે આપણે ધરાઈના ઠાકોરજી શ્રી બાલ મુકુંદજી દાદાના અનેક દર્શનોની વાત કરી રહ્યા છીએ, ત્યારે સાંજના 7મા દર્શન એટલે કે સંધ્યા આરતીના દર્શન, સાંજના મનોહર દર્શન, ગૌધૂલી પછીની ક્ષણો, આખા દિવસની દોડધામ પછી પ્રભુ હળવા ફૂલ જેવા વસ્ત્રોમાં શોભાયમાન થાય છે અને વાંસળીના સુરોથી ભક્તોને, સખાઓને અને સખીઓને તથા સમસ્ત વ્રજવાસીઓને ડોલાવે છે. મા યશોદા લાલાની આરતી ઉતારે છે. સંધ્યાના આછા ઉજાસમાં આ આરતીનો લાહવો લઈને જીવતર ઉજાડવાની ઘડી નજીક આવી પહોંચી છે. એવું નથી લાગતું? તો ચાલો આ સંધ્યાની આ આરતીમાં આપણે પણ ઘંટારવના એક ઘંટ બનીને, એક દિવાસળીની સળી બનીને કે આરતીની જ્યોત બનીને ખોવાઈ જઈએ અને આ આરતીના દર્શન ધરાઈમાં નગાડા, ઝાલરના રણકાર તેમજ ઘંટાનાદ સાથે દર્શન કરાવવામાં આવે છે. એક સમયે હું મારા દાદા સાથે બેઠી હતી તો મારા દાદાએ એક ખૂબ સરસ મજાની વાત કરી હતી કે વ્રજમાં તો ઠાકોરજી 11 વર્ષ અને 52 દિવસ જ રહ્યા હતા, વ્રજવાસીઓ સાથે, માતા જશોદા અને નંદબાવા સાથે. પણ આપણે મુખિયાજી તો ખૂબ જ નસીબદાર છીએ કે જ્યારે આટલું ચમત્કારિક સ્વરૂપ, આવું નિધિ સ્વરૂપ બાલ મુકુંદ દાદા રાજાધિરાજ આજ આપણા આંગણે 300 વર્ષથી બિરાજમાન છે અને જ્યાં સુધી દુનિયા રહેશે ત્યાં સુધી મુખિયાજી પરિવારને આ સેવાનો લાભ આપણા બાલ મુકુંદજી દાદા આપતા રહેશે. આવા સરસ આપણા બાલ મુકુંદજી દાદાના સાંજના મનોહર દર્શન સાથે મળીને કરીએ અને એ આરતીમાં ખોવાઈ જઈએ.